આ જે બોટ જે નદીની અંદર ડૂબી ગઈ એ દિવસે આ એક જ બોટ અવેલેબલ હતી, કારણ કે બીજી બોટ એ દિવસે બગડેલી હતી. આ 2006નું મોડલ હતું. 2006થી 2026 સુધી આ બોટને ધક્કા મારીને અને સર્વિસ કરીને ચલાવવામાં આવતી હતી. આ બોટની કેપેસિટી માત્ર 60 પેસેન્જરની હતી, પણ એ દિવસે આ બોટની અંદર 30 પેસેન્જર બેસાડવામાં આવ્યા હતા. એમાંથી એક ક્રૂ મેમ્બરને એક કેપ્ટન હતો, જેમાંથી જે કેપ્ટન હતો એને એ દિવસે વોર્નિંગ આપવામાં આવી હતી કે તમે આજે કોઈ પણ રાઈડ લેતા નહીં, આજે હવાની સ્પીડ કંઈક વધારે જ આવવાની છે. તો પણ એ કેપ્ટન માનતો નથી ને રાઈડ ચાલુ કરે છે. જો એ કેપ્ટન માની ગયો હોત તો એક માં એના છોકરા સાથે ના મરત અને બીજા પેસેન્જર પણ પાણીની અંદર ના ડૂબત. તારીખ 30 એપ્રિલ 2026 એમપીના જબલપુરની અંદર એક બારગી ડેમ આવેલો છે. આ બારગી ડેમ ઉપર એમપી ગવર્મેન્ટ ટુરિઝમ વધારવા માટે ક્રૂઝ ચલાવે છે. જે ક્રૂઝની અંદર બેસવા માટે દિલ્હીથી અને આજુબાજુથી આખા દેશમાંથી લોકો આ રાઈડ લેવા માટે આવે છે. એ દિવસે પણ એવું થાય છે. આ બોટની અંદર બેસવા માટે દિલ્હીથી અને એક માં એના 4 વર્ષના છોકરા સાથે આવે છે. એમને કોઈ અંદાજો નહોતો કે આગળ જઈને આ બોટ એક પાણીની લહેરની સામે એનો દમ તોડવાની છે. પહેલાં તો આ બોટની અંદર એકદમ શાંત માહોલ હતો. બધા ફોટોગ્રાફ્સ ખેંચાઈ રહ્યા હતા અને એકબીજા જોડે ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે અચાનકથી વરસાદ પડવાનો ચાલુ થાય છે. વરસાદના લીધે આ પેસેન્જરો ગભરાય છે, પણ આ વરસાદ પણ થોડી જ વારની અંદર બંધ થઈ જાય છે. ધીમે ધીમે આ બોટ પણ એની મંજિલ તરફ આગળ વધી રહી હતી. એકદમ શાંત માહોલ હતો. ત્યારે સાંજના 6 વાગે છે. અચાનકથી એકદમ વાતાવરણ ચેન્જ થાય છે. વાતાવરણ ચેન્જ થતાની સાથે હવાની સ્પીડ વધી જાય છે અને પાણીની લહેરો બોટને અથડાય છે. આ પાણીની લહેરો જેવી જ બોટને અથડાય છે, બોટનું બેલેન્સ હલવા માંડે છે. ત્યારે પેસેન્જરો બૂમો પાડે છે કે તમે ફટાફટ આ બોટને કિનારા સુધી લઈ જાઓ. પણ આ બોટ કિનારા સુધી જાય એમ હતી જ નહીં, કારણ કે આ બોટ 300 કિલોમીટર અંદર પહોંચી ગઈ હતી ડેમની અંદર. જ્યારે આ બોટ પર કિનારા પર ઊભા લોકોની નજર પડે છે ત્યારે એ લોકો બૂમો પાડવાનું ચાલુ કરે છે અને હાથથી ઈશારા કરવાનું ચાલુ કરે છે કે તમે ફટાફટ બોટને કિનારા સુધી લઈ આવો. પણ કેપ્ટન 1 કલાક સુધી ટ્રાય કરે છે તો પણ એ બોટ કિનારા સુધી આવતી નથી. આખી બોટનું બેલેન્સ બગડતા પેસેન્જરોની અંદર અફરાતફરી ફેલાય છે. પેસેન્જરો બહુ જ ગભરાઈ જાય છે. ત્યારે એક માં એના 4 વર્ષના છોકરાને બચાવવાનો ટ્રાય કરતી હોય છે. ત્યારે અમુક પેસેન્જર કિનારા તરફ નજર નાખતા હોય છે કે બોટ ગમે તે કરીને કિનારા સુધી પહોંચી જાય. પણ આ બધાની આશાઓ પર પાણી ફેરવવા માટે એક બહુ મોટી પાણીની લહેર આ બોટને ટકરાય છે. જેવી જ ટકરાય છે, બોટ એનું બેલેન્સ ખોઈ નાખે છે અને ધીમે ધીમે આ બોટની અંદર પાણી ભરાવાનું ચાલુ થાય છે. જેવું જ પાણી ભરવાનું ચાલુ થાય છે ત્યારે આ ક્રૂ મેમ્બરને યાદ આવે છે કે આપણે લાઈફ જેકેટ આપવાના તો રહી ગયા. જે લાઈફ જેકેટ આમને જ્યારે પેસેન્જર અંદર બેઠા હતા એની પહેલાં જ આપવા જોઈએ. જ્યારે પાણી ભરાય છે ત્યારે આ લોકો લાઈફ જેકેટ આપે છે, પણ ત્યાં સુધી બહુ લેટ થઈ ગયું હતું. ધીમે ધીમે પાણી એટલું ભરાઈ ગયું કે આ બોટ પાણીની અંદર ડૂબી ગઈ. એ રાત્રે બધા પેસેન્જરો મોતની સામે લડી રહ્યા હતા. કોઈ જોડે લાઈફ જેકેટ આવી ગયું હતું તો કોઈ જોડે લાઈફ જેકેટ હતું જ નહીં. જેમાં જે માં હતી, જે લેડીઝ હતી, એની જોડે લાઈફ જેકેટ આવી ગયું હતું તો એના 4 વર્ષના છોકરાને હાથમાં પકડીને એ અંદર પાણીની અંદર ડૂબી જાય છે. એના છોકરાને બચાવવાનો ટ્રાય કરતી હોય છે. એની કોઈ પડી જ નથી. એના છોકરાને ગમે તે રીતે બચાવો હતો, જેની વાત હું તમને આગળ વિડીયોની અંદર કરીશ. જ્યારે કિનારા પર ઊભા લોકો દૂરથી જોવે છે કે બોટ એકદમ પલટાઈ ગઈ છે ત્યારે એ લોકો કમ્પ્લેન કરવાનું ચાલુ કરે છે. કમ્પ્લેન કરતાની સાથે લોકલ પોલીસ SDRFની ટીમ ત્યાં પહોંચી જાય છે. SDRFની ટીમ, પોલીસ આખી રાત સર્ચ ઓપરેશન કરે છે, બોટને શોધે છે. પણ આખી રાત એટલું અંધારું હતું કે આ બોટ ક્યાંય દેખાતી નથી. એટલા માટે જ સવાર સુધી રાહ જોવામાં આવે છે. સવારે NDRFની ટીમ, આર્મીની ટીમ ત્યાં પહોંચી જાય છે. પછી આ બોટને શોધવામાં આવે છે. બોટને ક્રેન દ્વારા બહાર ખેંચવામાં આવે છે. આની અંદર અમુક લોકો બચી જાય છે, કેપ્ટન બચી જાય છે. પણ જ્યારે બોટની અંદરથી એક લાશ સામે આવે છે જે આખા દેશને રડાઈ નાખે છે. એ લેડીઝ એના છેલ્લા શ્વાસ સુધી મોતની સામે લડે છે. એટલા માટે કે એનો જીવ ભલે જતો રહે પણ એના છોકરાનો જીવ જાય નહીં. એ અંત સુધી લડે છે, પણ અંતે આ માં દીકરાની મોત થઈ જાય છે. અત્યારે આ ઘટનામાં ટોટલ 9 પેસેન્જરની મોત થઈ ગઈ છે. બીજા 4 પેસેન્જર હજી પણ ગુમ છે. એમની બોડી જ મળી નથી. અત્યારે નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે કે જેમણે પોતાના પરિવારજનો આ બોટની અંદર ખોયા છે એમને 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. જે લોકો ઘાયલ થયા છે એમને 50,000 રૂપિયાની સહાય કરવામાં આવશે. પણ આ પૈસા આપવાથી એ લોકો પાછા થોડી આવશે. હજી સુધી આ બોટની 29 ટિકિટ જ સામે આવી છે,
જેમ જ નાના છોકરાઓની ટિકિટ બોટની અંદર લીધી જ નથી. તો આ બોટની અંદર નાના છોકરા કેટલા મરી ગયા છે એનો કોઈ આંકડો કન્ફર્મ જ નથી. જ્યારે આ બોટના કેપ્ટનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ત્યારે મીડિયાએ એનું ઇન્ટરવ્યૂ લીધું, એના સવાલ પૂછ્યા કે તમને હવામાન વિભાગે વોર્નિંગ આપી હતી તો તમે કેમ આ બોટ લઈને રાઈડ કરવા માટે ગયા? ત્યારે એ કેપ્ટને કીધું કે મને કોઈ વોર્નિંગ મળી જ નથી. પછી મીડિયાએ બીજો પ્રશ્ન કર્યો કે તમે લાઈફ જેકેટ કેમ એન્ડ મુમેન્ટ પર પહેરાયા? તો મારા આને પહેલાં જ પહેરાવી દેવાતા. ત્યારે એ કેપ્ટને જવાબ આપ્યો કે જ્યારે બધા લોકો ડાન્સ કરતા હતા, બધા પેસેન્જર, તો અમે પણ આ લાઈફ જેકેટ કોઈને પહેરાયા નહીં. આ બધી જ વાતો પર એનું કહેવું છે કે એની કોઈ ભૂલ નથી અને બધું જ ટ્રાય કર્યો તો એને ઊંઘ પણ નથી આવતી. અત્યારે એમપી ગવર્મેન્ટે કડક તપાસના આદેશ આપ્યા છે. જેની બી ભૂલ આની અંદર નીકળશે એના પર આગળ કાર્યવાહી થશે. ત્યાં સુધી તમારા શું વિચાર છે આ ઘટનાના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. આ વિડીયોનો શેર જરૂરથી કરજો, કોમેન્ટ જરૂરથી કરજો. હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મેં આવા જ બહુ બધા વિડીયો બનાવ્યા છે. તમે વિડીયો અહીંયા ક્લિક કરીને પણ જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.